संचालक श्री डॉक्टर वसीमभाई साहेब, गुरुवर्यो અને અધ્યાપક મિત્રોને આપ સૌ આ વખતે મોકળાશ એ આપી છે કે હેમચંદ્રાચાર્યના સાહિત્ય સિવાયનું પણ કંઈક લઈ શકાય. મેં મારું ખેડાણ થોડું આધુનિક સંસ્કૃતમાં કર્યું છે, એટલે થોડા કાવ્યો મારે વિશે જે મેં કંઈ કર્યું છે તમને કહું. આધુનિક મનોઇમેજ કવિતા સ્નાન ગૃહ. સાંપ્રત સંસ્કૃતના વિદ્વાનોમાં જેમની ગણના પ્રથમ હરોળના કવિઓમાં થાય છે એવા વિદ્વાન શ્રી રાધાવલ્લભ ત્રિપાઠી સંસ્કૃતમાં મનોઇમેજ કાવ્ય વિધાને સૌ પ્રથમ લાવનાર કવિ શ્રી હર્ષદેવ માધવને નવાજતા આમ કહે છે: હર્ષદેવ માધવ સાંપ્રત સંસ્કૃત સાહિત્યકારોમાં સર્વાધિક પ્રયોગશીલ, સર્વાધિક સંભાવનાશીલ અને સરસ્વતીના વરદ પુત્ર છે. સંસ્કૃત કવિતામાં અભિનવ પ્રયોગ થઈ રહ્યા છે, જેમાં જાપાની કાવ્ય પ્રકાર હાઇકુથી માંડીને તાનકા, સીજો, મનોઇમેજ વગેરે કાવ્ય વિધાઓ એ પદાર્પણ કર્યું છે. અને આ નવી નવી કાવ્ય વિધાઓમાં હર્ષદેવ માધવનું નામ કનિષ્ઠિકાધિષ્ઠિત હર્ષદેવ એમ કહી શકાય. પ્રથમ કાવ્ય સંગ્રહ રથ્યાસુ જંબોવર્ણાનામ શિરાનામથી માંડીને એને મનોઇમેજ કાવ્યોની એક લગ્ની લાગી છે, વળગણ રહ્યું છે. પછી તો અનેક મનોઇમેજ કાવ્ય સંગ્રહો બહાર પાડ્યા. એ અલૌકિક હોય કે લૌકિક હોય, કાવ્યોચિત હોય કે અકાવ્યોચિત હોય, મૂર્ત હોય કે અમૂર્ત હોય, ઐહિક કે પારલૌકિક વિષયમાં કલ્પનનું નવું જ શિલ્પ રચે છે. ઓષ્ઠ, હસ્ત, કુહુકાર જેવા પંચેન્દ્રિય ગ્રાહ્ય વિષયો, સમુદ્ર, નદી, વૃક્ષ જેવા પ્રાકૃતિક વિષયોનું નિરૂપણ, કે પછી ધારાવાહિક સિરિયલ, મુખચૂર્ણ, પાવડર, આતંકવાદ, ઉપનેત્રમ, સ્નાનગૃહમ જેવા આધુનિક જીવનના વિષયોને પણ મનોઇમેજ કવિતામાં સ્થાન આપે છે. હર્ષદેવના આધુનિક કૌટુંબિક અને સામાજિક વિષય સ્નાનગૃહમના કલ્પનો ભાવકનું વિશેષ ધ્યાન ખેંચે તેવા છે. બે સંગ્રહોમાં ઉલ્લેખ છે, પણ કર્ણક્યા, ક્ષિપ્ત, માણક્ય, નૂપુરમમાં 18 મનોઇમેજ કાવ્યો છે. ત્રણેક મારે તમને કહેવા છે. આમ તો એઝરા પાઉન્ડે પશ્ચિમના કાવ્ય પ્રકાર મનોઇમેજ છે એને શરૂઆત કરેલી. પછી ગુજરાતમાં ડ્રાઉન ડ્રાઉન ગ્રુપે, મધુ કોઠારી વગેરે ગુજરાતીમાં પણ શરૂ કર્યા. મનોઇમેજ કાવ્ય માટેના ગુજરાતીમાં લખાતા જે કાવ્યો છે એમાં એક મેગેઝિન પણ ચાલે છે ગુજરાતમાં, રાજકોટથી વાર પડે છે મનોઇમેજ. તો એ ગુજરાતીમાં પણ આવ્યો, પણ સંસ્કૃતમાં લાવનાર હર્ષદેવ છે. સ્નાનગૃહમ મનોઇમેજ કાવ્યોમાં પુરાકલ્પન, રસ, અલંકાર, વ્યંજના વગેરે તત્વો તો છે, તો સ્મરણ, તાજગી, નારી સંવેદના, પવિત્રતા, તત્વજ્ઞાન તથા આત્મની ખોજ પણ છે. માણીએ તેમના કેટલાક મનોઇમેજ કાવ્યો. સ્નાનગૃહે ગંગાયાઃ સ્મરણં કરોમ્યહમ તદા મનો ગંગોત્રી શિખરમ ભવતિ. અહીં કવિ બાથરૂમમાં નહાતા નહાતા ગંગાનું સ્મરણ કરે છે ને મન બની જાય છે ઉન્નત ગંગોત્રી શિખર. રોજની નહાવાની રૂટીન બાબતને કવિ નવી દૃષ્ટિથી જુએ છે અને માણે છે. કાવ્યના ઓજાર તરીકે ગંગા અને ગંગોત્રી શિખરનો પણ પુરાકલ્પન તરીકે પ્રયોગ કરીને કવિતાને તાજગી અને ગંગોત્રી શિખર જેવી ઊંચાઈ બક્ષી. અન્ય એક કલ્પનને કવિ સજીવારોપણથી કેવું ચક્ષુગ્રાહ્ય બનાવે છે. અનાવૃત્તમ યૌવનમ સ્નાયતિ તદા સ્નાનગૃહમ પૌર્ણિમાસ્યાઃ અનિર્વચનીયશ્ચર્યમૂઢમ નભો ભવતિ. આપણે રોજ બરોજ બાથરૂમમાં નાહ્યા છીએ, પણ આપણને એવી કલ્પના નથી આવતી. અહીંયા વાત એ છે, ઉઘાડું યૌવન નાહે છે ત્યારે બાથરૂમ અચરજ પામીને અવાક થઈ હોશ વગરનું પૂનમનું ઉજળું આકાશ બની જાય છે. અહીં સુંદર કલ્પનની સાથે વ્યંજના પણ છે. હર્ષદેવની કવિતામાં કરુણરસ ભરી નારી સંવેદના પણ પ્રગટતી રહે છે. સ્નાનગૃહમ ગત્વા ગૃહ ક્લેશ શાંતા વધુઃ નિશબ્દમ રોદિતિ તદા સ્નાનગૃહમ તસ્યાઃ પિતૃગૃહમ ભવતિ. આ કવિતાનો હિન્દી અનુવાદ રાધાવલ્લભ ત્રિપાઠીનો માણવા જેવો છે. स्नान घर में पहुंच कर घर की झंझटों से थकी बहू रोती है निशब्द, तब स्नान घर बन जाता है उसका नेहर. श्रवणेन्द्रिय ग्राह्य આ કલ્પનમાં બાથરૂમ એ શ્રદ્ધાનું કેન્દ્ર છે.
કંકાસથી થાકેલી વહુ બીજું તો શું કરે? નિશબ્દ રડીને પિતાના ઘર સમાન બાથરૂમમાં હળવી ફૂલ થઈ જાય છે. આમ ત્યાં તેણીને પિયરનો અહેસાસ થાય છે. આ કવિતા સંપૂર્ણ ભારતીયતાનું જ નિરૂપણ કરે છે. નિશબ્દ રુદન એ સદીઓથી ચાલી આવતી ભારતીય સ્ત્રીઓની સહનશીલતાની પ્રાકૃતિક પરંપરાનું જ પ્રકટીકરણ છે. છેલ્લે માણસની જીવન સરિતા દુઃખ અને સુખના બે કિનારા વચ્ચે થઈને રહે છે. એમાંથી માણસને જીવનના કયા કિનારાની કેવી અસર થાય છે તે તેમના સ્વભાવ પર છે. પરંતુ હર્ષદેવને તો સ્નાનગૃહમાં પણ સ્થિતપ્રજ્ઞત્વની અનુભૂતિ થાય છે. સ્નાનગૃહે ઉષ્ણ જલમસ્તિ દુઃખમ, શીત જલમસ્તિ સુખમ. જ્ઞાની દુઃખ સુખ સમે કૃત્વા સ્નાતિ. દુઃખને કવિ ગરમ પાણી કહે છે ને સુખને ઠંડુ. મિશ્રિત પાણી કરીને નાતી વ્યક્તિને કવિ આધ્યાત્મિક દૃષ્ટિએ જ્ઞાની, તત્વજ્ઞાની, સ્થિતપ્રજ્ઞ કહે છે. ગીતાકાર સ્થિતપ્રજ્ઞ પણ આને જ કહે છે. દુઃખેશ્વર વિઘ્ન મનાહવાળી જે વાત બીજા અધ્યાયમાં 56મા શ્લોકમાં છે. છેલ્લા લઘુકલ્પનમાં જે દૃશ્ય કલ્પન છે તેમાં કવિ અંતઃકરણમાં પ્રવેશે છે ત્યારે ત્યાં પણ સ્નાનગૃહમાં નહાતા આત્મરામ હંસને નિહાળે છે. અહમ મયી પ્રવિશામિ તદા તત્રાપી દૃશ્યતે સ્નાનગૃહમ તત્ર સ્નાતિ હંસઃ. જે રીતે ગીતાનો પ્રથમ અધ્યાય વિષાદથી પ્રારંભ થાય છે અને 18મા અધ્યાયમાં જ્ઞાન જાગૃતિની ચરમસીમાએ અર્જુનને લઈ જાય છે, તે રીતે સ્નાનગૃહની પ્રથમ કવિતા ભાવકને શૃંગાર રસમાં નવડાવીને અંતિમ કવિતા શાંત રસમાં લઈ જાય છે અને કવિતા દ્વારા અંતઃકરણમાં ડૂબકી મરાવે છે. મનોઇમેજની એક તો તાકાત છે. એક બિંબીય કાવ્ય વિધાને સંસ્કૃતમાં લાવીને હર્ષદેવ માધવે સદીઓથી વહેતી સંસ્કૃતની ભાવવાહી ધારાને એક નવો વળાંક આપ્યો છે. આજના બદલાયેલા પરિવેશમાં સાંપ્રત સમાજની સાથે સંસ્કૃતનો મેળાપ કરાવવા માટેનો આ નવીન આયામ છે, જે સાહિત્ય માટે પ્રેરક બળ પણ બની શકે છે. જ્યાં સંસ્કૃત આજ સુધી નથી પહોંચી શક્યું એવી ભાવભૂમિમાં જવાનો એક નૂતન સંકેત છે. બીજી રીતે કહીએ તો મનોઇમેજ નામની આધુનિક કાવ્ય વિધાથી સાહિત્યની અજસ્ર ધારાનો સાંપ્રત સમાજ અને સમયની વહેતી ધારા સાથે સંગ કરાયો છે અને આનાથી કવિએ શાસ્ત્રોની જટિલ સમસ્યાઓનું સમાધાન લાવવામાં અટવાયેલી સંસ્કૃત ભાષાને એક અદનો આદમી, છેવાડાનો માણસ સમજી શકે તે રીતે તેના સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે. મને તક આપી તે બદલ આભાર. મારે ભાઈ મનસુખભાઈ પટોલિયાને કોઈ પ્રશ્ન પૂછવાનો નથી. એમણે પોતાના લેખનો વિષય જે કવિને બનાવ્યા તે કવિ વિશે કંઈ કહેવાનું નથી. એક સંસ્કૃતના વિદ્યાર્થી તરીકે મારો એક અનુભવ શેર કરવો છે, કારણ કે અહીંયા 2-3 પેઢીના મિક્સ વિદ્યાર્થીઓ બેઠા છે. વાર્તા એમ છે કે હમણાં હું શાકુંતલનું કામ કરું છું. શાકુંતલ પરની મોટી ઓથોરિટી પ્રોફેસર રેવા પ્રસાદ દ્વિવેદી હયાત છે, જીવંત બેઠા છે. અને છેક 1889માં બંગાળી રિસેન્શન બહાર પાડનારા હાર્વર્ડ ઓરિએન્ટલ સિરીઝના ડોક્ટર રિચાર્ડ પિશેલ. હવે આ લોકોએ બધી મારી દ્રષ્ટિએ, ગાંડી ગયેલી દ્રષ્ટિએ ભૂલો કરી છે. હવે એ ભૂલો વિશે મારે જે લખવાનું પ્રાપ્ત થાય છે કે આવી ગ્લેરિંગ મિસ્ટેક એમના હાથે થઈ છે. ચૂકી ગયા આ લોકો ગાડી. કેમ ન દેખાયું આવી મોટી હસ્તીઓને? આખી દુનિયાએ જાણે રિચાર્ડ પિશેલને માથે ધરાયા અને એની તો આટલી ભૂલો છે. હું આબાદ રીતે લખી શકું છું કેમ કે મને એક નિરાશ છે કે રિચાર્ડ પિશેલ મને એવોર્ડ મળતો અટકાવશે નહીં, મને કોઈ સ્કોલરશિપ મળતી હશે તો અટકાવશે નહીં. આ મરેલા જીવો કશું મને નુકસાન નહીં કરે. તો જ્યારે નિરક્ષીર વિવેક કરવાનો થાય કે આ બ્લેક છે ને આ વ્હાઈટ છે એમ કહેવાનો પ્રસંગ આવે
તો માણસ મરી જાય પછી જો એનું મૂલ્યાંકન થાય ને 50 વર્ષ કેળે, મર્યા પછી 50 વર્ષ. કારણ મર્યા પછી 50 વર્ષથી બધા ગ્રુપો જ ચાલતા હોય છે, કાં ઉમરના ગ્રુપનો, રઘુવીર ચૌધરીના ગ્રુપનો. અને માટે સાચું મૂલ્યાંકન કરવાથી નવી પેઢીના માણસો પાછા પડે છે કે કંઈક મને પેલા ગ્રુપમાં ગણી લેશે તો કંઈક મળતું હશે તો અટકી હશે તો. એટલે મારી નવી પેઢીના વિદ્યાર્થીઓને વિનંતી કે તમે કોઈ પણ કવિ વિશે જ્યારે મૂલ્યાંકન કરો ત્યારે કમસે કમ એના મર્યા પછી 50 વર્ષે મૂલ્યાંકન કરો કે જેથી તમારી વાણીમાં તાટસ્થ આવી શકે, કોઈ ભય ના હોય, અથવા કોઈ કશુંક મેળવી લેવાની લાલચ અંદર ક્યાંય ન પ્રવેશે. મનસુખભાઈના કિસ્સામાં એવું છે જ નહીં, હું જાણું છું. પણ આ તો બીજા જે કોઈ આવા વેન્ચર કરે ને જીવંત કવિઓ પર લખવાનું થાય 10 વખત વિચાર કરવા જેવું છે કે આ મૂલ્યાંકન કરવાની યોગ્ય પળ ગણાય? ક્વેશ્ચન માર્ક. ડોન્ટ રાઇટ એનીથિંગ. તમે 10 વખત વિચારો શું લખી રહ્યા છીએ. કનિષ્ઠિકા અધિષ્ઠ કાલિદાસ લખી કાઢી કહી દઈએ આપણે તો એવું સર્ટિફિકેટ આપવાની આપણી હાઈટ ખરી એ પણ વિચારવું જોઈએ. કયા શબ્દોનો આપણે શબ્દોનો વ્યભિચાર તો ન જ કરી શકીએ. આવી મોટી હસ્તી કાલિદાસ માટે કહેવાયેલા શબ્દો કોઈ જીવંત કવિ માટે વાપરીએ તો 10 વખત વિચાર કરવો પડે કે આ શું કરી રહ્યા છીએ ભાષામાં. એટલે આ સહન ન થયું માટે ઉપર આવી ગયો, અન્યથા મારે બોલવું નહોતું. આપ મારી જોડે ડિસએગ્રી થઈ શકો છો. અસ્તુ. ધન્યવાદ. હવે અંતિમ આપણા શોધપત્ર વાચક છે માના શાહ, એમને હું સ્ટેજ પર આમંત્રું છું કે પોતાનું શોધપત્ર રજૂ કરે. અહીં બેઠેલા મારા ગુરુજનોને વંદન. મિત્રો નમસ્કાર. મારો વિષય છે વ્યાસરણ મહાકાવ્યમાં જે શૌરસેની શ્લોકો છે તેનો હેમચંદ્રાચાર્યજીના વ્યાકરણના સૂત્રોને આધારે વિશ્લેષણ. A grammatical analysis of the વ્યાસરણ મહાકાવ્ય શૌરસેની શ્લોકા. અહીં જે વિદ્વાનો બેઠા છે એ લોકોને ખ્યાલ જ છે, જેમને નથી ખ્યાલ તેમના માટે હેમચંદ્રાચાર્યજીના વ્યાકરણમાં પહેલા 7 અધ્યાયમાં સંસ્કૃત વ્યાકરણના સૂત્રો છે અને 8મા અધ્યાયમાં એ જો ગ્રંથનું વર્ણન ના કર, સીધા પિન પોઈન્ટ શૌરસેની પર આવી જાય. ઓકે, સડક દે. હો, ગ્રંથનો પરિચય ના આપીશ, છે જ બધાને. હા, ગભરાવા વગર બોલજે. ઓકે. હા, વચ્ચે રોકવું થઈ ગભરાઈ ના જતી. વ્યાસરણ મહાકાવ્યમાં ટોટલ 28 સર્ગો છે અને તેના 27મા સર્ગ ઉપર હું ડાયરેક્ટ જમ્પ મારું છું. The 27th canto contains moral and religious અહીંયા ચાર્ટ છે. The 27th canto contains moral and religious reflections and does not refer to any historical events. એટલા માટે કહું છું કારણ કે બાકીનો આખો ઇતિહાસ છે, અહીંયા ફક્ત થોડીક વાતચીત છે. It introduces the hero as waking up early in the morning and meditating on the serious duties of man. The shlokas in this canto are couched in the words of the hero. The 11 Shaurseni Prakrit shlokas narrate conversation between the hero and Shrutadevi. When the hero offered prayers to Shrutadevi, she appeared before him and granted him a boon. સરસ્વતી અને કુમારપાળ મહારાજા વચ્ચેનો સંવાદ છે. અણથક્કંત ગીરાએ અમયા સારાણુ હારિણી તદો ઇય ઉત્તમ દેવીએ વત્સલેણમ મહંદેણમ. Afterwards, Shrutadevi spoke to him with much affection through an uninterrupted speech which resembled torrential downpour of nectar. અહીંયા અંડરલાઈન કરેલી છે, ત્યાં ત્યાં શૌરસેનીનો પ્રયોગ છે જે હું વ્યાકરણના સૂત્રોને આધારે સમજાવું છું. તદોમાં તો દો નાદૌ શૌરસેન્યામ અયુક્તસ્ય ઇતિ કિમ ઉત્તમ. The change of the to the is the chief characteristic of Shaurseni dialect. Non-initial, non-conjunct the is changed to the according to this rule. For instance, in the above shloka, tatah changes to tado. Uttam is a counter example where conjunct ta does not change to the. Next. Tai indo nichindo viharadu ande urammi sodava
indassa tavamitam havesi mahisamya tumayam. Indra becomes untroubled and started roaming in his harem because of you, O Earth Lord, you indeed became his friend. આગળના શ્લોકમાં જે મહંદેણમ છે તે અને આ શ્લોકમાં જે બાકીના શબ્દો છે નિશ્ચિંદો અંદેઉરમ્મી એ બંનેમાં અધ ક્વચિત એ સૂત્ર સિદ્ધ થાય છે. There are few instances in which the in the conjunct are changed to the. Here mahata nischintah and antapure change to mahandenam nichindo and andeurammi. દાવ તાવ આ બંને જે પ્રયોગો છે તેમાં વાદે તાવસ્તી એ સૂત્ર છે. An initial ત is also optionally changed to the in તાવત. Thus two forms of તાવત are found, દાવ and તાવ. હમ હો મણસી રાયમ જમ અવભયવમ તી વિન્ન વેદી ભવમ રક્ષિજસુ તેણ તુમમ જીણ વૈણા મેણી મઘવમ. O high-minded king, O lord of the earth, may you be protected by Jineshwar, whom you pray, O Bhagwan, protect me. મહિસામ્ય અને મણસી અહીં આ બે સૂત્રોમાં જે સંબોધન વાચક છે તેના માટેનું સૂત્ર છે આ આમંત્રે સૌ વેનો નહ. એની પછી રાયમ છે તેમાં મો વા એ સૂત્ર છે તથા ભયવમ અને ભવમમાં ભગવત ભગવતો હો એ સૂત્ર છે. These three rules speak of the declensional peculiarities of the dialect. Words ending in na in Sanskrit optionally get a in vocative singular as also anuswar. When Mahisamya is changed for Mahiswamin, it gets a, and when Manasi is changed to Manaswin, it does not. It may also get ma optionally like Rayam for Rajan. Also, final na is changed into anuswar in bhavat, જે વર્તમાન કૃદંત છે, and bhagavat. In these cases, the anuswar is found in nominative singular also. ના 1 મિનિટ આ પેલું પાછું સ્લાઇડ રખી જશું શું છે? એની સંસ્કૃત છે કે રક્ષિષ્યસી રક્ષિષ્યસી આ બીજું પદ છે. સેકન્ડ લાઈન પહેલો શબ્દ રક્ષિજસુ. હા એ ડબલ યાનો ડબલ જ્યાં નથી થાય મારે એટલું જાણવું છે એ શું છે સંસ્કૃત? હા સર. અથવા રક્ષસ્વ. રક્ષસ્વ રક્ષસ્વ તેન જીનપતિના મેદિની મઘવન રક્ષસ્વ ત્વમ રક્ષસ્વ એટલે આજ્ઞાર્થ બીજો પુરુષ રક્ષસ્વ. બહુવચન ઓકે અને ત્રાયસ્વ. ગો હેડ. યસ્ય જ નથી અને રેસ્ય ય કપાસી રેફ સહિતનો યકાર તસ્ય સ્થાને કિમ ભવતિ? ડબલ ય. એટલે એનું ઉદાહરણ આ નથી ને એમ મારું? ના ના સર એનું આવશે ઓકે ગો હેડ. કજ્જોમાં. હા અય્યાવત્તે આવ્યું. હા આર્યાવર્તે રાઈટ. નવા અય્યાવત્તે શૈલે કદકજ્જો તમ ખુથામ સિરીણાહ જીણનાદ સુમરણે ઇઘ મજ્જિદ ઇહ લો પરલો. O king, the lord of the wealth of valor and achiever of this as well as other world, you have indeed done what was to be done in the matter of remembering Jineshwar Deva to your mind. અય્યાવત્તે ને કજ્જો ન વા ર્યો એટલે યહ. આ કજ્જ કેમ થયું પણ? સર એ Option આપ્યું છે એટલે? મહારાષ્ટ્રી એટલે મૂળ પ્રાકૃતમાં ડબલ જ થાય છે પણ શૌરસેનીમાં ડબલ ય. પણ આ શૌરસેનીના શ્લોકો જેવું તે જાહેર કર્યું હા પછી આ કજ્જ ક્યાંથી કારણ વ્યાખ્યા? કે વૈકલ્પિક એ જે ડબલ ય થાય છે વિકલ્પે થાય હા, છે હા. એટલે જ્યારે વિકલ્પે ના થાય ત્યારે જે થતું હોય થાય એટલે બે અને જે કરી થતું હોય છે Okay. ડબલ ય છે. હા મહારાષ્ટ્રી પ્રાકૃતમાં છે. ઓકે. Rya is optionally changed to ya in Shauseni, the other alternative being ja as in Maharashtri. Thus we see Aryavatte changing to Ayyavatte
and karya changing to kacho. Sirinaha jinanaadha આ બંને એક્ઝામ્પલ્સમાં થો ધહ સૂત્ર છે. The change of th to dha forms one of the characteristics of this dialect. Th, which is not in the beginning of the pada, optionally changes to dha. Like here, the word nath is changed to nah and nath. तायध समग्र पुहविम तायः सगम पि भोदु तुह बद्धम होदु जयस्तो तंसो तुह कित्तिये अपूरवाय. May you protect the whole world, may you also protect the heaven, may you be blessed, may you be the crest of the world through your matchless glory. પૂર્વના શ્લોકમાંથી ઈહ અને ઈધ અને આ જે શ્લોક છે તેમાં તાયધ અને તાયહ એ બંનેમાં ઈહ હચોર હસ્ય સૂત્ર છે. હ of the indeclinable ઈહ and હ originally ધ્વમ આજ્ઞાત બીજો પુરુષ બહુવચન છે. Termination of second person plural of imperative mood is optionally replaced by the. Thus, iha is optionally changed to idha and tayah. Originally trayadhvam is optionally changed to tayadh. Bhodu, hodu. Bhuvo bhah sutra છે. Retention of bha into the root bhu is stated in the sutra. The Shaurseni letter ha of the verbal root bhu is optionally changed to bha. Thus, two forms of bhavatu are found, that are bhodu and hodu. What about apurava? હા એ તો શૌર્સેની છૂટી ગયું તારું. હા સર એ પછીનામાં જે અપુવાય છે ને નેક્સ્ટ ક્યાં આવી રહ્યું? અચ્છા ઓકે બસ આવી રહ્યું. શક્તિ ઈ અપુવાય હોદુણ હરિવ હવ્ય શેષોવ હોતા ભરહોવ તુમમ એગત છત્તમ કુણસુ રજ્જમ. Becoming like Vishnu or Sheshnag or Bharat Chakravarti, by your extraordinary fame, may the world solely be ruled by you. આગળના શ્લોકનો અપૂરવાય અને આ શ્લોકનો અપુવાય એ બંને માટે સૂત્ર છે પૂર્વસ્ય પૂરવઃ. Purva is optionally changed to Purava. Thus, both the forms Apuravai and Apuvai are found in the Shaurseni dialect. Hoduna Havya Hota. અહીંયા સંબંધક ભૂતકૃદમની વાત કરે છે. ત્વ ઇય દુણૌ એ સૂત્ર છે. In the Shaurseni dialect, twa of the absolutive is changed to iya or duna. Thus, we have Havya and Hoduna from who as also usual form Hota.